જમતા જમતા વાત કરી પેલા ભાઈએ પોતાની પત્નીને કે મારે આ ગાડી વેચી દેવી છે, કારણ કે જે પેલો ભિખારી હતો એના કરતાં હું મોટો ભિખારી છું, એટલે મેં પણ વિચાર કર્યો કે મારે આ ગાડી વેચી દેવી જોઈએ અને એના જે કંઈ પૈસા આવે એ મારે મારા સસરાને આપી દેવા જોઈએ. એટલે આ જે વ્યક્તિ હતો એ પોતે એના પત્નીના કહ્યા પ્રમાણે 4 વ્હીલ ગાડી વેચી દીધી. એની અંદર જે કંઈ રૂપિયા આવ્યા એ એણે પોતે પોતાના સસરાને આપી દીધા અને પછી એણે માફી માગી. પોતાના સસરા પાસે હાથ જોડી અને માફી માગી કે મારી ભૂલ થઈ હતી અને હવે પછી તમારી દીકરી મને આપી એના કરતે મારે બીજી કોઈ વિશેષતા એ તમારી પાસેથી જોઈતી નથી, પરંતુ તમે મને